કેમ છો વસલભાઈ? પેલું જોઈ લીધેલું પેજ ક્રિએટ કરેલું તે બરાબર છે? પરફેક્ટ પરફેક્ટ. ઓકે સર. મેં ગૂગલ ઉપર શોધ્યું તો મને નહીં મળ્યું, એટલે ફેસબુક ઉપર. ફેસબુક પર જ કર્યું છે સર. શું નામથી બનાવ્યું છે? P3 એસોસિએટ. તમે લાઈક પણ કર્યું સર? હા, મેં લાઈક કર્યું પણ હા ને. હા સર. ઓકે ઓકે. ચલો વોટ્સઅપ એડ કરી દીધું. સર અવાજ નથી આવતો તમારો. અવાજ નથી આવતો? એકદમ ધીરો આવે સર. હાલો, હવે હવે આવે છે સર. ઓકે. તો 10 લોકોએ ફોલો કરવાનું ચાલુ કરી દીધું તમને. હા સર. સરસ સરસ સરસ. ચાર પાંચ ઇમેજ પણ મૂકી દીધી તમે. અહીંયા થોડું હજુ બ્રીફમાં લખો. ઓકે. આની અંદર બરાબર. બ્રીફ લખું. ઓકે સર. અહીંયા ખાલી આટલું નહીં લખો. તમે શું સર્વ કરો છો ને બેઝિકલી તે થોડું બ્રીફિંગમાં લખો અહીંયા. ઓકે સર, હું લખી દઉં. આનું ઓછામાં ઓછું 750 કેરેક્ટર હોવું જોઈએ. 750. ઓકે સર. નાનો ઇન્વિટેશન મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો. ચોક્કસ સર. તમારા જે ફોલોઅર્સ છે ને તે અહીંયા વધે. ઓકે સર. બાકી પેજ સારું બનાવ્યું છે. સરસ છે. ગુડ ગુડ ગુડ. સર આમાં જાતે પેલું વોટ્સઅપ નું પણ આવી ગયું મારા પર. હા હા હા, મેં જોયું આવ્યું વોટ્સઅપ હા, આવ્યું. એ પણ ફાઇન છે સર. અહીંયા પ્રોડક્ટ સર્વિસની જગ્યાએ ઇન્સ્યોરન્સ કરી દેજો. ઓકે. તમે અહીંયા જશો ને હા, એટલે ગઈકાલે આપણે નહીં ઇન્સ્યોરન્સ સર્વિસ લીધું હતું. હા સર. આ તમે કદાચ મોબાઈલથી કર્યું હોય ને હા, મોબાઈલ થી કરેલું હતું તો અહીંયા પ્રોડક્ટ સર્વિસ આવશે. પણ જો તમે ડેસ્કટોપ થી કરશો ને ઓકે સર. તો અહીંયા આગળ કેટેગરી વધારે આવશે. ઓકે. તેમાં તમારી સ્પેસિફાઈ કેટેગરી ઇન્સ્યોરન્સ સર્વિસ કરી દેજો. ચોક્કસ સર. બાકી તો પરફેક્ટ છે. ચલો ગુડ. કંઈક તો ઇનિશિયેટિવ થયું.
કેમ છો અંકિતભાઈ? યસ સર. ઓકે, ચલો આજથી આપણું નવું સેશન સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણું સૌથી પહેલા તો આજના તમારા ટાટાના ન્યૂઝ સાંભળ્યા તમે? ના સર. ટાટા ગ્રુપે આજે બહુ Yes, સરસ sir. ન્યૂઝ Yes, sir. Yes, sir. બોલો. Yes, sir. સો ટાટા સ્ટીલે જે એમના એમ્પ્લોય જે ડેટ કોવિડમાં ડેટ થયા છે એને હા. 60 યર સુધી સેલરી આપશે. પરફેક્ટ. હરિભાઈ અપડેટ રહી છે હંમેશા ન્યૂઝથી. ગુડ. સી આ બધી વસ્તુ જે છે ને હું તમારી સાથે એટલા માટે શેર કરું છું કે તમારા ગ્રુપમાં આટલું મોટું ડિસિઝન લીધું છે, આજે ઇનિશિયેટિવ લીધું છે એમ કહીએ તો ચાલે ઇન્ડિયામાં, રાઈટ? આજે આટલા બધા ગ્રુપ છે ને ટાટા કરતા બે મોટા ગ્રુપ 2 દિવસ પહેલા જ ફોર્બ્સની યાદીમાં આવ્યા કે ફર્સ્ટ અને સેકન્ડ નંબર રિલાયન્સ અને ગૌતમ અદાણી. એ લોકોએ જે ડિસિઝન નથી લીધું તે ટાટાએ લીધું છે કે COVID-19માં જે પણ એમ્પ્લોયી અમારા એક્સપાયર થઈ ગયા છે તેને અપ ટુ 60 યર્સ જ્યાં સુધી એમની રિટાયરમેન્ટ એજ આવશે ત્યાં સુધી દર મહિને જે એમનો સેલેરી છે તેને મળતો રહેશે. સી કેટલું મોટું ઇનિશિયેટિવ છે ને આ જ્યારે તમે તમારા કસ્ટમરને સમજાવશો કે કહેશો તો એક અલગથી જ તમારી જે પણ કંપની છે તેનું પ્રેઝન્ટ ઊભું થશે કે ભાઈ આટલું સારું ઇનિશિયેટિવ લીધું છે. આજે મારી પાસે જેવા ન્યૂઝ આવ્યા મને જેને મોકલા ને એવું જ મેં એને સામે રિપ્લાય કર્યો હતો કે વેરી ગુડ ઇનિશિયેટિવ એમ, સમજો. તો આ એક બહુ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા ન્યૂઝ છે જે કદાચ કોઈ લેવાની હિંમત નથી કરી આ ડિસિઝન જે રતન ટાટાએ લીધું છે ને યુ આર પ્રાઉડ લેવા જેવી વાત છે તમારે માટે કે તમારી કંપની આ ડિસિઝન લીધું છે, રાઈટ? તો તમારે માટે તો બહુ પ્રાઉડની વાત છે. તો ડિજિટલ માર્કેટિંગ તમને એ જ કહેવા માંગુ છું ફરીને કે ડિજિટલ માર્કેટિંગ માત્ર આટલું નથી પણ ઘણું બધું છે. ઘણું બધું એટલે અહીંયા કદાચ દિવસના કે મહિનાના નહીં પણ સેકન્ડ્સના પણ ચેન્જીસ આવતા રહેશે અને તમારે એ ચેન્જીસથી હંમેશા અપડેટ રહેવાનું છે કે શું નવું આવે છે. તમે જ્યાં સુધી નવાને એડોપ્ટ નહીં કરશો તો જૂનું ભૂલી નહીં શકશો, રાઈટ? તો હંમેશા ઇન્ડસ્ટ્રીને તમારી ઇન્ડસ્ટ્રીને હંમેશા બીજા કોમ્પિટિટરમાં પણ શું ચાલી રહ્યું છે કે એ લોકો કેવી રીતે વર્ક કરે છે, શું એ લોકો ફોર્મ્યુલા અપનાવે છે એડવર્ટાઇઝમેન્ટ માટે, કોઈની એડવર્ટાઇઝમેન્ટ સારી છે તો એમાંથી આપણે શું લઈ શકીએ છીએ. આ બધું જ તમે હવે પછી ધ્યાન રાખો કે તમારા ફેસબુક ફીડમાં કે તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા વોટ્સઅપ ઉપર કંઈ પણ સારી પોસ્ટ આવે છે તો એમાં થોડું ટાઈમ આપો, સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડનો કે એ લોકોએ કન્ટેન્ટમાં શું લખ્યું છે, એ લોકોની ઇમેજ કેવી છે, એ લોકો શું કહેવા માંગે છે, શું નવું ઇન્ડસ્ટ્રીમાં લોકો લાવી રહ્યા છે, જેથી કરીને તમે કોમ્પિટિટર થી પણ અવેર રહેશો અને તમને પણ એક નવું કન્ટેન્ટ મળશે તમારી એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે. કારણ કે આજે કહેવાય છે ને કે જો દિખતા હૈ વહી બિકતા હૈ, સીધી વસ્તુ છે. તમે જેટલું તમારી જાતને તમારી કંપનીને સારી રીતે માર્કેટમાં રિપ્રેઝન્ટ કરશો ને એટલો બિઝનેસ તમારો ઓટોમેટિકલી વધશે, રાઈટ? અને આ 2 દિવસ દરમિયાન આપણે જે પણ કંઈ શીખશું ને તે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજો. તમે આ 2 દિવસ ધ્યાન આપી દીધું. ઇવન આજે પણ જો તમારી પાસે ડાયરી ને પેન નહીં હોય તો અત્યારે જ લઈ લો અને તમને જે એવું લાગે કે નહીં આ નોટ કરવા જેવું છે તો નોટ પણ કરી દેજો. કારણ કે આ 2 દિવસ દરમિયાન તમે જે પણ કંઈ શીખો છો ને તે જ બેઝ ઉપર તમારે ભવિષ્યમાં કેમ્પેન બનાવવાના છે અને એ જ કેમ્પેન તમે રન કરશો. તો તમે જે પણ કંઈ કરશો ત્યાં 2 દિવસ દરમિયાન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે શીખવા માટે જઈ રહ્યા છો. તો ફોકસ કરીને થોડું ધ્યાન આપો, રાઈટ? સી સૌથી નજીક આપણી રહેતું હોય. હા હરિભાઈ કંઈ કહેવા માંગો છો? એટલે પેલું તમે જે કીધું આજે મને પોસ્ટ મળી છે તો મેં આજે ફેસબુક પર સ્ટોરીમાં મૂકેલી. ઓકે, તો કંઈક 105 જેવા વ્યુઅર એને જોયું. વેરી ગુડ. જોયું? તો આનાથી શું થાય કે સી લોકોને પણ તમારા પર ટ્રસ્ટ આવવાનું ચાલુ થાય કે નહીં
હરિભાઈ કે ભાઈ વત્સલભાઈ કે અંકિતભાઈ એવી કંપની સાથે છે જે ઇન્ડિયાને સપોર્ટ કરે છે. સમજો, ભલે હું ટાટા સાથે કોઈ પણ રીતે એસોસિએટેડ નથી, છતાં પણ આજે મને પ્રાઉડ છે કે ભાઈ ટાટા જેવી કંપની ઇનિશિયેટિવ લીધું, રાઈટ. એટલા માટે મેં આજે વાતની શરૂઆત એનાથી કરી કે ભાઈ આટલું મોટું ડિસિઝન લીધું તો તમારા ગ્રુપે લીધું છે તો તમને ખ્યાલ છે, અને ડેફિનેટલી તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુનો, રાઈટ. ઓકે, અગેન કમ ટુ ધ પોઈન્ટ કે આપણી પાસે એક વસ્તુ એવી છે જે હંમેશા આપણી સાથે રહી છે. શું છે? ચેટબોક્સમાં કોઈ લખો, જે આપણા ફેમિલીથી પણ આપણે વાલી છે. મોબાઈલ. પરફેક્ટ 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 પરફેક્ટ. સી, મોબાઈલ વસ્તુ કેવી છે સમજો કે તમે આખી દુનિયા આગળ જુઠ્ઠું બોલી શકો, તમારી વાઈફ આગળ, તમારા છોકરાઓ આગળ, સોસાયટીની આગળ, પણ તમે મોબાઈલની આગળ કદી પણ જુઠ્ઠું નહીં બોલી શકો. કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ છે કે તમારા કેરેક્ટરને રગે રગ જાણે છે. કેવી રીતે? તો જે ગૂગલ અલ્ગોરિધમ જે છે ને તે આખું તમારા મોબાઈલમાં છે. આજે કંઈ પણ આપણે શોધવું હોય એટલે આપણે ગૂગલ બાબા પર ચાલ્યા જઈએ છીએ, રાઈટ. નાનામાં નાની વસ્તુ પણ આપણે શોધવી હોય એટલે આપણે તરત જ ગૂગલ ઓપન કરીને એમાં સર્ચ કરીએ છીએ ને વિધિન સેકન્ડ્સની પણ સેકન્ડ્સમાં આપણે કરોડો રિઝલ્ટ એ આપી દે છે, રાઈટ. તો ગૂગલ એક એવી વસ્તુ છે જે તમારા મોબાઈલમાં ઇનબિલ્ટ છે, અને તમે શું કરો છો તે બધું ગૂગલ અલ્ગોરિધમને ખ્યાલ છે. જેમ કે તમારા બેંકમાં કેટલી બેલેન્સ છે, તમે પેટીએમ વાપરો છો, ગૂગલ પે વાપરો છો, તમે બેંક ટ્રાન્ઝેક્શન કરો છો, તમે કઈ પોસ્ટને લાઈક કરો છો, કોઈને ડિસલાઈક કરો છો, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે. તમે ગાડી લીધી તો તમારા ફોટો શેર કર્યા તો તરત જ ગૂગલને ખબર પડી જાય છે કે વત્સલભાઈ નવી ગાડી લીધી. તમે કોઈની બર્થડેમાં ગયા ત્યાં ફોટા મૂક્યા, તમારું સોશિયલ નેટવર્ક કેવું છે, રાઈટ. તમને કઈ પોસ્ટ પર લાઈક વધારે કરો છો, ડિસલાઈક વધારે કરો છો, તમે કેવું ફૂડ ખાવ છો, રાઈટ. તમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમે શું બિઝનેસ કરો છો, તમારા કસ્ટમર કેવા છે, આ બધી જ વસ્તુ ગૂગલને ખબર છે. તો તમે એવું માનતા હોય કે ભાઈ આપણે જે કરીએ છીએ તો કોઈને ખબર નહીં પડે, પણ ગૂગલને દરેકે દરેક વસ્તુ ખબર છે. ઇવન આખા દિવસમાં તમે સવારથી નીકળ્યા અને સાંજે ઘરે આવ્યા તો ક્યાં ક્યાં ફર્યા, કેટલો ટાઈમ ક્યાં સ્પેન્ડ કર્યો, તે બધી જ વસ્તુ ગૂગલને ખબર પડે છે. પડે છે કે નથી પડતી? હેલો સર પડે છે. રાઈટ. પડે છે. તો પડે છે. તમને જે કેવી રીતે થોડુંક એક્સપ્લેન કરશો કેવી રીતે? હા હા હું જેમ એના પર જ આવું છું, મેં તમને કહ્યું તેમ તમે બેંક ટ્રાન્ઝેક્શન કરો છો, રાઈટ. તમે મને ગૂગલ પે થી પૈસા મોકલા તો ગૂગલને ખબર છે કે ભાઈ તમે પૈસા કોને મોકલા. તમે જે પણ કોઈ પોસ્ટ કરો છો, કોઈ બર્થડેમાં ગયા, કશે ફરવા માટે ગયા, કશે તમે પાર્ટીઝમાં ગયા, મૂવી જોવા ગયા, દરેક જગ્યાએ તમે જઈને આપણે પોસ્ટ મૂકીએ છીએ ફેસબુકના ઉપર, તે અલ્ગોરિધમ કેચ કરે છે. તમે કોઈ નવું વ્હીકલ પરચેસ કર્યું, તમે કોઈ સારો બિઝનેસ ક્રેક કર્યો, આજે તમે જો તમે નવું પેજ બનાવ્યું ને તમે ટાટાની એડ મૂકવાની ચાલુ કરી તો અલ્ગોરિધમને ખબર પડે છે કે હરિભાઈ, વત્સલભાઈ અને અંકિતભાઈ કયા બિઝનેસની સાથે એસોસિએટ છે. સમજો, તો આ બધાને જે ધ્યાનમાં રાખીને જ ગૂગલ તમને એ પ્રમાણેની જ એડ બતાવશે. જેનું બેંક બેલેન્સ 20-25 હજારનું હશે ને તેને કોઈ દિવસ મર્સિડીઝ કે ઓડીની એડ નહીં આવતી હશે, તમે જોયું હશે તો, રાઈટ. પણ મર્સિડીઝ અને ઓડીની એડ કોને બતાવશે? જેનું બેંક બેલેન્સ 5-10 લાખનું રહેતું હશે ને તે લોકોને જ એ એડ દેખાશે. મતલબ તમારા બેંકમાં કેટલા પૈસા છે, તમારો પાસવર્ડ શું છે, બધી જ ડિટેલ્સ ગૂગલ પાસે છે. અને ગૂગલ એ ફોર્મ કરીને જ તમને તમારે લાયક કે તમારા ટેસ્ટને લાયક તમારું બિહેવિયર કેવું છે, તમારું ઇન્ટરેસ્ટ શું છે, એ રીતે તમને એડ બતાવે છે. એનાથી કોઈ બહારની એડ બતાવતું નથી. મતલબ તમારું મોબાઈલ જે તમે લઈને ફરો છો ને તેમાં આખી તમારી કેરેક્ટરિસ્ટિક દેખાય છે કે તમે કેવા છો, રાઈટ. ને બધું જ ગૂગલને ખબર છે. ધારો કે આપણી વાઈફને ખબર નહીં હોય, આપણા છોકરાઓને ખબર નહીં હોય કે આપણા સોસાયટીમાં ખબર નહીં હોય, પણ ગૂગલને બધું ખબર છે કે તમે કેવા છો, કોણ છો, અને તમારા બિહેવિયર અને એથિક્સ શું છે, રાઈટ. તો એ પ્રમાણેની તમારી પાસે એડ આવે છે. હવે આપણે આજનો જે ટોપિક છે આપણો
કે એડ કેમ્પેન આપણે કેવી રીતે કરવું. મેં તમને ડેમો વર્ઝનમાં તો બતાવેલું, પણ આજે બહુ બ્રીફલી હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આખું એડનું કેમ્પેન જે છે તે કેવી રીતે રન થાય છે. આ જે એડ કેમ્પેન છે તે તમે ચાહે કોઈ પણ લઈ લો, માર્ક ઝુકરબર્ગ હશે તેને જો એડ રન કરવી હશે, કે કોઈ પણ ઈ કોમર્સ કંપની છે, એમેઝોન, ફ્લિપકાર્ટ, કે કોઈ પણ આજે તમારી પાસે પણ જે પણ કોઈ સ્પોન્સર્ડ આવે છે તે પણ આ જ ફોર્મેટમાં બનાવેલી હશે. કોઈ નવું ફોર્મેટ એને માટે નથી જે હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું તે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મેટ છે. તમે એકવાર જોશો, ધ્યાન આપશો તો ડેફિનેટલી લાઈફ લોંગ તમને આ વસ્તુ કામ આવશે. અને આની ઉપરથી તમારા રિઝલ્ટ નક્કી થશે કે તમે જે કેમ્પેન બનાવો છો તેમાં તમને કેવું રિઝલ્ટ મળે છે અને કેટલું નથી મળતું. રાઈટ? તો આર યુ રેડી? યસ સર. ઓકે, તો મારો સ્ક્રીન હું શેર કરું છું. દેખાય છે મારો સ્ક્રીન? મારો સ્ક્રીન દેખાય છે ને? હા સર, દેખાય છે. ઓકે ઓકે. આપણે પેજ બનાવી દીધું, બરાબર છે. મેનુમાં જઈને અહીંયાથી એની નીચે એડ આપેલી છે, દેખાય છે? હા. તમારે જવાનું છે એડ ઉપર. જેવું તમે એડ ઉપર જશો એટલે તમારું એડ મેનેજર ખુલી જશે. આ એડ મેનેજરનું મેઇન મેનુ છે. તમે આટલા ઓબ્જેક્ટથી તમારી એડ બનાવી શકો, બરાબર છે. ફેસબુકે આટલા ઓબ્જેક્ટ તમને આપ્યા છે કે તમે જે એડ કરો છો તો તમારો ઓબ્જેક્ટ શું છે, રાઈટ? માની લો કે તમારો ઓબ્જેક્ટ છે કે રીચ. સૌથી વધારે લોકો સુધી પહોંચવું, રાઈટ? તો આ જે કેમ્પેન છે તે બહુ સસ્તું કેમ્પેન છે. તમે 200, 300, 500 રૂપિયામાં હજારો લોકો સુધી પહોંચી શકો છો, રાઈટ? બીજું જે કેમ્પેન છે તે છે બ્રાન્ડ અવેરનેસ. તમારી માની લો કે P3 એસોસિએટ કરીને બ્રાન્ડ છે, હવે તેને લોકો સુધી પહોંચાડવી હોય તો તમે કેવી રીતે પહોંચાડો? તો આ બ્રાન્ડ અવેરનેસ કેમ્પેન છે. સી આ બધા કેમ્પેનમાં કેવું છે કે તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાશે, હું તમને આગળ બતાવીશ તેવી રીતે. પણ એઝ અ કસ્ટમર તમે જ્યારે કોઈ પણ તમે જ્યારે કેમ્પેન રન કરો છો ને તો તમારે એઝ અ કસ્ટમર વિચારવું પડશે. કેવી રીતે? કે માની લો કે તમારી ફીડ ઉપર કોઈ સ્પોન્સર એડ આવી, રાઈટ? અને એ સ્પોન્સર એડ તમે પહેલી વાર જોઈ, તો પહેલી વાર જોઈને તમે શું એને કરશો? ઇગ્નોર કરશો પહેલા તો, કે ભાઈ હશે. પછી પાછી 2 દિવસ રહીને કે 1 દિવસ રહીને પાછી એ જ એડ તમને પાછી દેખાય છે, તો તમે એને ધ્યાનથી જોવાની કોશિશ કરશો. જ્યારે એ એડ તમને ત્રીજી વાર દેખાય છે તો તમને એના ઉપર ટ્રસ્ટ આવશે કે નહીં, આ એડ વારંવાર આવે છે તો આ પ્રોડક્ટમાં કઈ દમ છે. ચોથી પાંચમી વાર જ્યારે એ એડ આવે છે ને ત્યારે તમે એના પર ટ્રસ્ટ કરીને કદાચ જે પ્રોડક્ટ તમારે બાય કરવી હશે ને તો તમે બાય કરવાનો પ્લાન કરશો. હું એમ કહું છું, પરચેસ પણ નહીં કરશો. અને પછી તમે એ પ્રોડક્ટને બાય કરશો. એક્ઝેક્ટલી રાઈટ? બરાબર છે. તો આ જે કેમ્પેન્સ છે ને તે કેમ્પેન્સ એ રીતે જ છે. સૌથી પહેલું કેમ્પેન છે તે છે રીચ, જે મેં તમને બતાવ્યું હતું ડેમો વર્ઝનમાં, કે ઓછા પૈસામાં તમે હજારો લોકો સુધી તમારી એડ પહોંચાડી શકો છો. ત્યાર પછી આવે છે બ્રાન્ડ અવેરનેસ. બ્રાન્ડ અવેરનેસમાં પણ એટલા બધા પૈસા નથી લાગતા હોતા, બહુ નોમિનલ ચાર્જીસ હોય છે બ્રાન્ડ અવેરનેસનો પણ. યસ વસરભાઈ? સર, આપણે એડમાં જવું પડે ને? તમે જે બતાવ્યું છે કેમ્પેન, ક્રિએટ અ ન્યૂ કેમ્પેનિંગ. હા, એડમાં આપણે જઈએ છીએ સર, તો એમાં એડ સેન્ટર કરીને જે છે એમાં આપણે ક્લિક કરીએ છીએ. હા.
તો સર ત્યાં ઓપ્શન આવે છે ગેટ સ્ટાર્ટ એન્ડ ક્રિએટ એડ. હા તો જાઓ નહીં ત્યાં. આપણે ક્રિએટ એડમાં જવાનું ને સર? હા ક્રિએટ એડમાં હા આવ્યું. ક્રિએટ, ક્રિએટમાં ગયા ને આપણે ક્રિએટમાં. હા સર ક્રિએટ એડમાં જાય છે ને તો અહીંયા જો ચૂઝ ધ ગોલ આવે છે. હા તે ગોલમાં શું લખેલું છે? ગોલમાં લખેલું છે ગેટ સ્ટાર્ટ વિથ ઓટોમેટ એડ્સ, ગેટ મોર વોટ્સઅપ મેસેજીસ, ગેટ મોર વેબસાઇટ વિઝિટર્સ, ગેટ મોર કોલ્સ, બૂસ્ટર અ પોસ્ટ, પ્રોમોટ અ પેજ. અ, એમ તમે કરીએ. જે, હા સર તમે જે આમાં તમારા સ્ક્રીનશોટ પર દેખાય છે ને હું અહીંયા જોઉં છું ને એ અલગ આવે છે એટલે. ઓકે એક કામ કરીએ. આ જે કેમ્પેન છે ને આપણું, હા સર. બરાબર છે, તે લગભગ 20 થી 25 મિનિટનું કેમ્પેન છે. બરાબર છે, ઓકે તે આપણે પતાવી દઈએ. પછી મને એની ડેસ્ક પર આપો તમારું. ઓકે સર. ઓકે બરાબર છે, એટલે હું તમને સમજાવું કેવી રીતે કરવાનું છે. ઓકે સર. બરાબર છે, એટલે એકવાર તમે સમજી લો. પેરેલલી કરવાની ટ્રાય નહીં કરો. પછી હું તમને એની ડેસ આપું છું ને તમે મને તમારી સ્ક્રીન શેર કરો. ઓકે સર. રાઈટ, પણ એકવાર સમજી લો. અહીંયા તો બ્રાન્ડ અવેરનેસ અને રીચ બે વસ્તુ તમને સમજમાં આવી ગઈ. યસ સર. આ જે છે અવેરનેસ કેમ્પેન, જે ઉપર લખ્યું જ છે કે તમારે તમારી બ્રાન્ડની અવેરનેસ કરવી હોય તો આ બે ઓબ્જેક્ટ છે. પછી છે કન્સિડરેશન. એ કન્સિડરેશનમાં શું છે કે ભાઈ તમારી કોઈ વેબસાઇટ છે અથવા તો તમારું લેન્ડિંગ પેજ તમે બનાવ્યું છે, તેમાં જેટલા પણ વિઝિટર્સ આવે છે તે લોકોને તમારી પ્રોડક્ટ વારંવાર બતાવી છે, અથવા તો એકવાર આવી ગયેલા વિઝિટરને તમારે કન્વર્ટ કરવો છે સેલમાં. તો તમે કેવી રીતે કરી શકો? તો ટ્રાફિક લાવી શકો. ટ્રાફિક એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે, માની લો કે આજે મારે ઇન્સ્યોરન્સ બાય કરવો છે, ટર્મ ઇન્સ્યોરન્સ, હું સર્ચિંગ કરું છું ગૂગલ ઉપર કે કશે પણ, તો અલ્ગોરિધમ મેં તમને કહ્યું ને, ગૂગલનું અલ્ગોરિધમ જે પકડી લેશે કે ભાઈ વિકાસ પારેખ જે છે તે ટર્મ ઇન્સ્યોરન્સ સર્ચ કરે છે. હવે એ ટાઈમે જો તમે તમારી એડ રન કરી હોય ટ્રાફિક સેગમેન્ટમાં, તો ઓટોમેટિક મને એ ડાયવર્ટ કરશે તમારી એડ ઉપર, કે તમારી એડ મને બતાવશે કે ભાઈ આ ટાટાની એડ છે અને જો તમારે પરચેસ કરવો હોય ઇન્સ્યોરન્સ તો આ સૌથી સારી કંપની છે. એ જ રીતે એન્ગેજમેન્ટ, એકવાર આવેલા માણસને ફરીને લાવવો. ઘણીવાર કેવું હોય છે કે વેબસાઇટ ઉપર આપણે એડ ટુ કાર્ટ સુધી પહોંચીએ છીએ, એડ ટુ કાર્ટમાં ગયા પછી આપણે પેમેન્ટ નથી કરતા. થાય છે એવું? તો જ્યાં સુધી તમે એ પ્રોડક્ટને પરચેસ નહીં કરો ત્યાં સુધી 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયા સુધી તમને એના જ ઇમેજ દેખાયા કરે છે. રાઈટ, તો એને જ કહેવાય એન્ગેજમેન્ટ. એપ્લિકેશન્સ, તમારી કોઈ એપ્લિકેશન્સ હોય તેને તમારી કોઈની પાસે ડાઉનલોડ કરાવી હોય, રાઈટ, અત્યારે કદાચ તમારી તો કોઈ એપ્લિકેશન્સ નથી તો ટાટાની હશે તો તમે નોર્મલી કોઈ પણ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરાવી શકો છો. પણ એવી એપ્લિકેશન્સ છે જે ઘણી બધી માર્કેટમાં મૂવેબલ છે અને તમને એમાંથી અર્નિંગ મળે છે, અથવા તો તમારે મેક્સિમમ લોકો સુધી એ એપ્લિકેશન્સને પહોંચાડીને એને ઇન્સ્ટોલ કરાવી છે. તો તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ્સમાં જઈ શકો. તમે યુટ્યુબર છો, તમે સારા વિડીયોઝ બનાવો છો, તમારા વિડીયોઝની જે ક્વોલિટી છે તે સારી છે, તમારી આખી યુટ્યુબ ચેનલ છે, પણ તમને વ્યુઅર્સ નથી મળતા, રાઈટ, તો તમારે વ્યુઅર્સ વધારવા હોય તો તમે વિડીયો કેમ્પેન પણ કરી શકો છો. લીડ જનરેશન કેમ્પેન આ સૌથી અગત્યનું કેમ્પેન છે જે આપણે કાલે શીખીશું. અને આમાં તમે પણ ઘણીવાર જોયું હશે કે કોઈ પણ સ્પોન્સર એડમાં તમે નીચે ક્લિક કરો એટલે તમારા અમુક ડેટાઝ માંગતું હોય છે, જેમ કે તમારું નામ, તમે કયા સિટીમાં રહો છો, તમારું પ્રોફેશન શું છે, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી. કેટલાય ભર્યું છે આમાંથી આવું ફોર્મ? વત્સલભાઈ? મેં ભર્યું છે સર. સર મેં પણ ભર્યું છે. ઓકે, તો આ ફોર્મ કેવી રીતે બનાવવાનું અને આપણે કસ્ટમર પાસેથી કેવી રીતે એને ભરાવીને લઈ શકીશું તે આખું આપણે આવતીકાલે લીડ જનરેશનમાં શીખીશું, રાઈટ. અને મેસેજીસ એ સીધું તમારા તમે જે પ્રમાણે અહીંયા વોટ્સઅપ લિંક કર્યું વત્સલભાઈ પેજ ઉપર, એવી રીતે તમે જે કેમ્પેન એડ કરો છો તો સીધો મેસેજ તમારા યા તો વોટ્સઅપ પર આવી શકે યા તો પછી તમારા મેસેન્જર પર આવી શકે. એને તમે કેવી રીતે સેટ કરી શકો છો તે મેસેન્જરે. અને આ જે કન્વર્ઝન જે છે તે કન્વર્ઝન ઈ કોમર્સ માટે છે મોટે ભાગે, એટલે આપણે આની ઉપર ફોકસ નહીં કરીશું કારણ કે આપણે કામનું છે તો બ્રાન્ડ અવેરનેસ, રીચ, એન્ગેજમેન્ટ, લીડ જનરેશન અને મેસેન્જર, આપણે આટલું કામનું છે. હવે એમાં મેં તમને રીચ કેમ્પેન શીખવું હતું
આજે આપણે બ્રાન્ડ અવેરનેસ કેમ્પેન શીખીશું. બ્રાન્ડ અવેરનેસ કેમ્પેન પર જવા માટે તમારે બ્રાન્ડ અવેરનેસ સિલેક્ટ કરવાનું છે. સૌથી પહેલા તો જેવું તમે બ્રાન્ડ અવેરનેસ સિલેક્ટ કરશો ત્યાર પછી તમે કન્ટિન્યુ પર જાઓ. કન્ટિન્યુ પર જશો એટલે અહીંયા આગળ તમારું સેકન્ડ પેજ આવશે. અહીંયા આગળ તમે કેમ્પેનનું નામ આપી દો. મેં નામ આપ્યું ટાટા અને આજની તારીખ કે આજની તારીખે આપણે બ્રાન્ડ અવેરનેસ કેમ્પેન કર્યું હતું. સ્પેશિયલ એડ કેટેગરી. સ્પેશિયલ એડ કેટેગરી શું છે? તો માની લો કે તમારો ક્રેડિટ કાર્ડનો બિઝનેસ છે અથવા તો તમે ક્રેડિટ કાર્ડના ડિસ્ટ્રીબ્યુટર છો. તો ક્રેડિટ કાર્ડની કોઈ ઓફર્સ હોય, લોનની કોઈ ઓફર્સ હોય, લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સર્વિસીસ હોય, એને રિલેટેડ કોઈ તમારે જો એડ કરવી હોય તો તમે આ કેમ્પેન અહીંયા આગળ સિલેક્ટ કરી શકો છો. રાઈટ. પણ આપણું એવું કશું નથી કારણ કે આપણે કોઈ ક્રેડિટ કાર્ડ સેલ નથી કરતા. એમ્પ્લોયમેન્ટ. માની લો તમે કોઈ જોબ સિકર્સને શોધો છો તમારી કંપની માટે અને એને માટે તમે પ્રોફેશનલી કોઈ કેમ્પેનને રન કરવા માંગો છો તો તે એમ્પ્લોયમેન્ટ કેમ્પેનમાં આવશે. તમે કોઈ હાઉસિંગ રિલેટેડ સ્કીમની પ્રમોશન્સ કરો છો જેમ કે મોર્ગેજ લોન છે અથવા તો ઘર જે બિલ્ડરો બનાવે છે તેની એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન રન કરો છો તો તમારે અહીંયા ક્લિક કરવું પડશે. અને સોશિયલ ઇશ્યુ અથવા તો પોલિટિકલ કેમ્પેન રન કરો છો તો તમારે પોલિટિકલ કેમ્પેનને સિલેક્ટ કરવું પડશે. હવે આ બધા કેમ્પેન રન કરતા પહેલા તમારે ફેસબુકમાં તમારું એક આઈડી સબમિટ કરાવવાનું હોય છે અને તમે આઈડી જ્યારે સબમિટ કરાવો છો ત્યાર પછી તમારે ત્યાં વેરિફિકેશન્સ આવે. અઠવાડિયા 10 દિવસની પ્રોસેસ છે. એ પ્રોસેસ જેવી પૂરી થાય ત્યાર પછી તમે આ કેમ્પેનને રન કરી શકો. કારણ કે આ બધા જે કેમ્પેન છે તે સેન્સિટિવ કેમ્પેન છે. સેન્સિટિવ મતલબ આ કોઈ પણ કોઈની લાગણી સાથે જોડાયેલા છે અથવા તો કોઈના કેરિયર સાથે જોડાયેલા છે યા તો કોઈના ફંડ સાથે જોડાયેલા છે. રાઈટ. તો એને માટે ફેસબુક સૌથી પહેલા વેરિફિકેશન્સ કરે કે તમે જે એડ કેમ્પેન કરો છો તે બરાબર છે કે નથી, માણસ વ્યવસ્થિત છે કે નથી, કે રિયલમાં એ માણસ છે કે નથી, અને ત્યાર પછી જ તમને એ કેમ્પેન રન કરવાની પરમિશન આપે. સમજ પડી અહીંયા સુધી? યસ સર. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. યસ સર. કોઈ ક્વેશ્ચન? સર તમે જેમ કીધું કે આમાં એક આપણે ફેસબુક માટે સ્પેશિયલ આઈડી બનાવવી પડે, બરાબર? હા. એમાં અપલોડ કરાવવી પડે. તો એ અપલોડ કર્યા પછી શું કહેવાય 10 દિવસની અંદર એ આપણું ચાલુ થઈ જ જાય કે એમાં કદાચ એ લોકોને કોઈ વેરિફિકેશનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણું કેન્સલ કરીએ? કેન્સલ કરી શકે. ઘરે વેરિફિકેશન્સ આવે અને ઘરે વેરિફિકેશન્સ આવ્યા પછી જ તમે એ કેમ્પેનને રન કરી શકો. પણ જો એમને એવું લાગે કે નહીં આ વેરિફિકેશન્સ ફેલ છે તો એવું તમારું જે વેરિફિકેશન્સ છે તે રિજેક્ટ કરી શકે. તમારે એને માટે પાછું અપલોડ કરવું પડે. ઓકે, ક્લિયર સર. રાઈટ. કેમ્પેનનો ઓબ્જેક્ટ આવી ગયો અહીંયા બ્રાન્ડ અવેરનેસ. અહીંયાથી પણ માની લો કે તમને કેમ્પેનનો ઓબ્જેક્ટ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો એડિટમાં જઈને. બરાબર છે. પણ આપણે બ્રાન્ડ અવેરનેસ પર જ જઈએ છીએ. આ છે એબી ટેસ્ટિંગ. એબી ટેસ્ટિંગ શું છે? તો માની લો કે તમે તો હજુ બહુ નાના પાયા પર છો, પાપા પગલી કરો છો. રાઈટ. એક પણ કેમ્પેન તમે રન કર્યું નથી. પણ ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી મલ્ટી લેવલ કંપનીઓ છે કે ઘણી બધી ઓટોમોબાઈલ્સ કંપનીઓ છે, સ્કૂલો છે, તે મલ્ટિપલ કેમ્પેન રન કરતી. એક સાથે 2-3 કેમ્પેન રન થતા હોય છે લોકોના. રાઈટ. તો ઘણી વાર ખબર નથી પડતી. કોઈ વાર લીડ જનરેશન કેમ્પેન હોય, કોઈ વાર મેસેજ કેમ્પેન હોય, કોઈ વાર વિડીયો કેમ્પેન હોય, કોઈ વાર બ્રાન્ડ અવેરનેસ કેમ્પેન હોય. તો 4-5 કેમ્પેન જ્યારે સાથે રન થતા હોય અથવા તો બે કે 2 થી વધારે કેમ્પેન જ્યારે સાથે રન થતા હોય તો કયા કેમ્પેનમાં સૌથી સારું રિઝલ્ટ મળે છે આપણે? રાઈટ. કારણ કે આપણે જે પૈસા ખર્ચીએ છીએ તો આપણે સામે વળતર પણ જોઈએ ને. આપણે ગુજરાતી માણસ છીએ. રાઈટ. તો 1 રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો 1 રૂપિયાની સામે આપણે શું વળતર મળ્યું તે પણ આપણે જોઈએ. તો આ એબી ટેસ્ટિંગ એ છે કે મલ્ટિપલ જ્યારે તમારા કેમ્પેન રન થતા હોય ત્યારે કયા કેમ્પેનમાંથી તમને સૌથી સારું રિઝલ્ટ મળ્યું
તે જો તમારે ચેક કરવું હોય તો તમે અહીંયા આગળ ગેસ સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ. એનાથી તમને ખ્યાલ આવશે કે બે કેમ્પેન આપણે કેવું મોબાઈલ કોઈ વાર પરચેસ કરીએ હવે ઓપ્પોનો લેવો છે કે વિવોનો લેવો છે તો આપણે કમ્પેરિઝન આવી જાય. કમ્પેરિઝન ચાર્જ આપણે ઇન્ટરનેટ ઉપર આપણે શોધતા હોઈએ છીએ કે ભાઈ વિવોમાં આ ફીચર્સ સારા છે, ઓપ્પોમાં આ ફીચર્સ સારા છે, વિવોમાં આ નથી, ઓપ્પોમાં આ છે. તો એવી જ રીતે સેમ જે કેટેગરીઝ વાઇઝ હોય છે તે તમને આખું દેખાડે એબી ટેસ્ટ. તો તમારે મલ્ટિપલ કેમ્પેન કરતા હોય ને તમારે જો એબી ટેસ્ટ કરવો હોય તો તમે અહીંયાથી ગેસ સ્ટાર્ટ કરી શકો છો. અહીંયા જે છે એની નીચે તે છે કેમ્પેનનું બજેટ. આ બજેટ ત્યારે જ તમારે અહીંયા ઘડી એડ કરવાનું ઓન કરવાનું હોય છે જ્યારે તમે એબી ટેસ્ટ કરતા હોય. તમે મલ્ટિપલ કેમ્પેન કરતા હોય તો દર વખતે મેં જે તમને સેટિંગમાં જઈને જે ફંડ એડ કરવાનું બતાવેલું તે કરવાની જરૂર નથી. તમે ખાલી અહીંયાથી ફંડ એડ કરી દો તો પણ ચાલે, રાઈટ. તો આ થયું એબી ટેસ્ટિંગ અને કેમ્પેનનું બજેટ. અહીંયા સુધી બધાને સમજ પડી ગઈ? યસ સર. કોઈ ક્વેશ્ચન? નો સર. Okay, then we go for next. અહીંયા ઘડી એડ સેટ નેમ આપણે આપી દીધું છે ઓલરેડી. અહીંયા ઘડી આવે છે તમારું બજેટ. મેં તમને કહ્યું હતું તેમ બે રીતના બજેટ આવે છે, એક તો ડેઈલી બજેટ અને લાઈફ ટાઈમ બજેટ. બરાબર છે. તમે લાઈફ ટાઈમ બજેટ પણ રાખી શકો છો. માની લો કે તમે રાખ્યું અહીંયા ઘડી 2000 રૂપિયા. કેમ્પેનની જે શેડ્યુલ છે તે તમે 25મી મે થી 25મી જૂનની જગ્યાએ આપણે કરીએ છીએ 25 ને 7 31. 8/59 થી આપણી એડ ચાલુ થઈને 31મી મે પૂરી થશે. તો 2000 રૂપિયામાં આપણે કેટલા લોકો સુધી આપણી એડ પહોંચશે? 9.5 થી લઈને 27,000 સુધી. બરાબર. માની લો કે અહીંયા આપણે બજેટ વધારીએ છીએ તો અહીંયા ઘડી ઓટોમેટિક તમારા નંબર્સ વધી જશે. 17,000 થી 39,000 થઈ ગયા એટલા જ દિવસમાં, રાઈટ. પણ જો અહીંયા તમે દિવસો ઘટાડો છો તો પણ તમારા નંબર્સ વધી જશે કારણ કે તમારા પર ડે નું જે બજેટ છે તે વધી ગયું છે. જનરલી હા, તમે જ્યારે કેમ્પેન રન કરો છો ને તો કેમ્પેન 6 થી 7 દિવસની વચ્ચેનું હોવું જોઈએ. મેં કેટલા દિવસનું લીધું છે? 6 દિવસનું લીધું છે, રાઈટ. અને આ જે કેમ્પેન પૂરું થાય ત્યાર પછી 2 દિવસનો ગેપ પાડીને પાછું કોઈ પણ નવું કેમ્પેન ચાલુ કરો, જેનાથી તમને ખ્યાલ આવશે આ જે કેમ્પેન કર્યું છે તેમાં તમને કેવા રિઝલ્ટ મળ્યા છે. તો તમે જ્યારે નવું કેમ્પેન રન કરશો તો એમાં તમે ભૂલ નહીં કરશો. પહેલી વસ્તુ તો. બીજી વસ્તુ કે તમારી પાસે જે આમાંથી લીડ જનરેટ થાય છે કે જે પણ કંઈ આવે છે તો એના માટે તમારી પાસે પણ ફોલોઅપનો ટાઈમ હોવો જોઈએ. તો એ 2 દિવસમાં તમે ફોલોઅપ કરીને ત્યાર પછી ત્રીજે ચોથે દિવસે પાછું નવું કેમ્પેન રન કરો તો ચાલે, રાઈટ. જનરલી કેમ્પેન 5 થી 7 દિવસની વચ્ચેનું હોય છે. આમાં તમે ડેઈલી બજેટ પણ રાખી શકો છો. ડેઈલી તમે 100, 150, 200 રૂપિયા સુધીનું બજેટ રાખો તો પણ ચાલે. મેં તમને કહ્યું હતું કે ફેસબુક જે છે તે મિનિમમ 70 રૂપિયાથી એડ ચાલુ કરે છે. દિવસના 70 રૂપિયાની તમારી એડ થવી જોઈએ, રાઈટ. 70 થી ઓછી તમે એડ લેશો કરશો તે એક્સેપ્ટ નહીં કરશે, નથી કરતી ને. જો કેટલા રૂપિયાની મિનિમમ એડ જોઈએ? 74 રૂપિયા 36 પૈસા લખ્યું છે. યસ સર. મિનિમમ 100 રૂપિયાનું તમારું બજેટ હોય તો ચાલે. 100 રૂપિયાથી તમારી એડ અહીંયા રન થવી જોઈએ. તો 100 રૂપિયા જો તમે 6 દિવસ સ્પેન્ડ કરો છો તો તમે 8,200 લોકો સુધી પહોંચી શકશો. આ મિનિમમ છે અને આ મેક્સિમમ છે. કદાચ આની વચ્ચે પણ આવે, આટલા પણ આવે અથવા આટલા પણ આવે, પણ આની વચ્ચે તો આવે ખરા. એટલે ધારો કે 100 રૂપિયાથી તમે 600 રૂપિયાનું બજેટ મૂક્યું તો 6,000 લોકો સુધી તમારી એક એવરેજ એડ પહોંચે છે તો કશું ખોટું નથી. એક સારી વાત છે કે તમે આટલા લોકો સુધી તમારી એડ પહોંચાડી શકો છો, રાઈટ. આમાં કોઈ કન્ફ્યુઝન કે એવું?
સર આપણે જે આ પે કરીએ છીએ તો એનું કોઈ આપણને ફેસબુક વાળા આપણને બિલ કે એવું કઈ આપે? હા આપે ને, બધું કારણ- આપે. તમે ઇનવોઇસ ને હા. બધું તમે કાઢી શકો. કારણ કે હમણાં તો ચાલો કે હમણાં તો આપણે નાની અમાઉન્ટ થી ચાલુ કરીએ છીએ, હા પછી આગળ જતા આપણે કદાચ વધારે અમાઉન્ટ નું કરીએ ને આપણે તો ઓનલાઈન જ ટ્રાન્ઝેક્શન કરવાનું છે, રાઈટ, જે પરફેક્ટ કરવાનું આવે તે. પરફેક્ટ તો એનું પરફેક્ટ. આપણને વિથ જીએસટી બિલ ને એવું બધું મળે ને? બધું જ મળે, આમાંથી તમને બધું જ મળે. સી ફેસબુક એટલું બધું ટ્રાન્સપરન્ટ છે ને, તમને કહું ને પેમેન્ટની બાબતમાં એટલું બધું ક્લિયર છે ને, કે તમારા ધારો કે કોઈ કેમ્પેન તમે રન કર્યું 5000 રૂપિયાથી, બરાબર, અને તમે 3000 નું બજેટ નાખ્યું, 2000 રૂપિયા તમારા બેલેન્સ હશે, તો જ્યાં સુધી તમે નવું કેમ્પેન રન નથી કરતા ત્યાં સુધી ત્યાંની ત્યાં પડી રહેશે. રાઈટ, એ તમારા કોઈ પણ પૈસા વપરાશે નહીં. રાઈટ, અને બધું આ બધું હું તમને શીખવીશ કે ભાઈ ઇનવોઇસ ક્યાંથી કાઢવાનું, તમારે પેમેન્ટ ક્યાંથી એડ કરવાનું, બધું આવશે ધીરે ધીરે. ઓકે. અને બીજી એક સર વસ્તુ કે કદાચ વધારે પૈસા એડ થઈ ગયા હોય તો એ હા. પાછા આપણે રિફંડ કરી શકીએ? ના, આમાં રિફંડ પોલિસી નથી સર અંકિતભાઈ. ઓકે, તમારે કમ્પલસરી ક્લિયર છે. કેમ્પેન જ કરવું પડે. ઓકે, ક્લિયર છે સર. હા, આમાં લેના બેંક છે, એમ દેના બેંક નથી. ક્લિયર છે, ક્લિયર છે. રાઈટ. હવે આમાં તમારે કોઈ સ્પેસિફિક ટાઈમ લેવો હોય ને, ધારો કે તમને એવું લાગે કે ભાઈ મારો જે કસ્ટમર બેઝ છે તે સવારે 8 થી લઈને 11 વાગ્યા સુધી વધારે ફ્રી હોય છે અને રાત્રે 9 થી 11 માં વધારે ફ્રી હોય છે, તો તમે શિડ્યુલ પણ કરી શકો એડને. એટલે તમે સ્પેસિફિક ટાઈમ પર તમે અહીંયા ઘડી રન કરી શકો. શેડ્યુલમાં જઈને રાઈટ, તો તમે સ્ટાર્ટ ડેટ 25 તારીખે સવારે 8 વાગે નીકળી ગયું ને, એટલે વારંવાર ઇન્ટિમેશન આપતું હતું, એ પણ પાસ થઈ ગયું. ઓકે, આપણે સવારનું કર્યું છે. તો આમાં તમે સ્પેસિફાઈડ ટાઈમ પણ નક્કી કરી શકો છો કે ભાઈ તમારે કયાથી કયા ટાઈમ સુધી એડ બતાવી છે. બીજી વસ્તુ કે હું તમને એક ક્વેશ્ચન કરવા માંગુ છું કે સૌથી સારો ટાઈમ પોસ્ટ કરવા માટે કયો તમારા પ્રમાણે? રાતે 8 સાંજે. વાગ્યા પછી. રાતે 8 વાગ્યા પછી. ઓકે. અંકિતભાઈ કઈ કહેતા હતા? 6 થી 10 સર. 6 થી 10. ઓકે. સી સૌથી સારો ટાઈમ જે છે ને તે સવારે 8 ને સાંજે 8. એ સાને માટે તે પણ હું તમને આજે કયો વાર થયો? મંગળવાર થયો ને, બુધવાર, ગુરુવાર, ગુરુ શુક્રમાં હું બતાવીશ તમને. સવારે 8 વાગે અને સાંજે 8 વાગે તમે કોઈ પણ પોસ્ટ નાખો ને તો એનું સૌથી સારું રિઝલ્ટ તમને મળે. કારણ કે સવારે 8 વાગે માણસ તરત ઉઠેલો હોય અને ચાના ટેબલ પર બેસીને આપણે શું મચડીએ? મોબાઈલ. રાત્રે 8 વાગ્યા પછી 8 સાડા 8 માણસ જમ્યા પછી મોબાઈલ મચડતો હોય, જનરલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર. તો તે ટાઈમે સૌથી વધારે લોકો તમારી એડ જોતા હોય છે. રાઈટ, તો સવારે 8 અને સાંજે 8 આ બે સ્પેસિફિક ટાઈમ છે જેમાં તમે એડ રન કરી શકો. બીજી વસ્તુ, આ તમે જે એડ બનાવો ને ગમે ત્યારે પણ, રાઈટ, તો રાત્રે તમે 9-10 વાગે એડ બનાવો, એક એડ બનાવતા તમને મિનિમમ 30 થી 45 મિનિટનો ટાઈમ જતો હોય છે. રાઈટ, અને પછી એ જ્યારે પ્રિવ્યુમાં જાય તો એને માટે 3-4 કલાકનો ટાઈમ જતો હોય છે. તો સવાર થતાં તમારી એ એડ રન થઈ જાય. એટલે જનરલી તમે જ્યારે પણ કોઈ પણ એડ બનાવવાનું કરો તો એનો સ્પેસિફિક ટાઈમ જે છે, હું જે કેમ્પેન બનાવું છું તે મોટે ભાગે રાત્રે બનાવીને સૂઈ જાઉં, એટલે સવાર તો તમારે જે પણ કોઈ ક્લાયન્ટનું કેમ્પેન હોય તે ઓટોમેટિક રન થઈ જાય. રાઈટ, તો આ બેસ્ટ ટાઈમ છે એડ બનાવવા માટેનો અને પોસ્ટિંગ કરવા માટેનો. અહીંયા સુધી સમજ પડી? ડેલી બજેટ, સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ. યસ સર. રાઈટ. હવે આવે છે ઓડિયન્સ.
કે ઓડિયન્સને કેવી રીતે સિલેક્ટ કરવું. સી આ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે જે કેમ્પેનમાં મુખ્ય હાર્ટ છે ને તે છે પહેલું તમારું બજેટ, સમજો, બીજું છે તમારું ઓડિયન્સ, ત્રીજું છે તમારું લોકેશન અને ચોથું છે તમારી ઇમેજ. આ 4 પેરામીટર ઉપર તમારી આખી જે એડ છે તે ઉભેલી છે કે આ 4 પેરામીટર તમે કેવી રીતે જજ કરો છો. જો આ 4 પેરામીટરમાંથી એક પેરામીટર પણ તમારો વીક જાય ને તો તમને એડના રિઝલ્ટ મળવાના ચાન્સીસ ઘટી જાય છે, રાઈટ. એટલા માટે જ હું તમને આજે પહેલી એડ છે તો આટલું ડીપલી સમજાવું છું કે દરેક વસ્તુ આ રીતે તમે ખ્યાલ રાખો અને આ રીતે તમારે જવાનું. બે રીતના ઓડિયન્સ હોય છે, એક તો ક્રિએટ ઓડિયન્સ અને એક યુઝ ટુ સેવ ઓડિયન્સ. યુઝ ટુ સેવ ઓડિયન્સનો મતલબ છે કે મેં જે પાસમાં જે પણ કેમ્પેન કર્યા છે, રાઈટ, તેમાં જે મેં ઓડિયન્સ બનાવ્યા હતા ને, જે સિલેક્ટ કર્યા હતા તે સેવ કરેલા ઓડિયન્સ. જેમ કે ગ્લોબલ વિઝાર્ડની મારી એડ હતી તો એમાં લોકો જે રીચિંગ સાઇઝ હતી તે 1000 સાઇઝ હતી. લોકેશન મેં શું લીધેલું, ઇન્ડિયા લીધું હતું. એજ બાર શું લીધું હતું, 18 થી 30 વર્ષનું લીધું હતું. અને પીપલને મેં કેવા સિલેક્ટ કરેલા કે ભાઈ રશિયા સર્જન, બેચલર ઓફ મેડિસિન. આ ગ્લોબલ વિઝાર્ડ એટલે એબ્રોડ એજ્યુકેશનની એક કંપની છે, સમજો, રાઈટ. તો એને કયા કયા ઓડિયન્સની જરૂર હતી તે ઓડિયન્સ પ્રમાણે મેં સિલેક્ટ કર્યું હતું. એક આ ટેક્સી સર્વિસ છે, ફૂક કેબ, સુરતની બહુ જાણીતી નામ છે, કદાચ તમને લોકોને ખબર હશે. આરટીસીમાં એની ઓફિસ છે, રાઈટ. તો હું જ્યારે એમનું કામ કરતો હતો તો 17-6 એમની એડ કરેલી ગયા વર્ષે. તેમની સાઇઝ જોઉં, 23 કરોડ લોકો સુધી આ એડ પહોંચતી હતી. એમનું લોકેશન હતું ઇન્ડિયા. એમણે એજ ગ્રુપ સિલેક્ટ કરેલું 20 થી 55 વર્ષ. અને જે લોકો સિલેક્ટ કરેલા એમણે તે ટેક્સી, કેબ અથવા ઉબેર કંપનીના બિહેવિયરમાં ફ્રિકવન્ટ ટ્રાવેલર, એમ્પ્લોયર અને ડ્રાઈવર, રાઈટ. આ જે છે તે જૂના જ છે. હવે તમે જ્યારે લીડ જનરેશન કેમ્પેન કરો ને જનરલી, તો એના પહેલા માની લો કે તમે રીચ કેમ્પેન કર્યું. રીચ કેમ્પેનમાં તમારી જે રીચ આવી તે 60,000 લોકો સુધીની આવી, બરાબર. તમે 500 રૂપિયાનું બજેટ રાખ્યું હતું, એમાં તમને 60,000 લોકો સુધીની રીચ આવી. તો તમે જ્યારે લીડ જનરેશન કેમ્પેન કરો છો ત્યારે તમે નવું ઓડિયન્સ સિલેક્ટ નહીં કરીને એ જ ઓડિયન્સને જો સિલેક્ટ કરો ને તો જે 60,000 લોકો હતા ને ત્યાં સુધી જ તમારી એડ પાછી પહોંચે. મેં તમને શું કહ્યું કે કસ્ટમરની રીતે વિચારો કે પહેલી વાર તમારી પાસે જ્યારે એડ આવી ત્યારે તમે એને થોડી ઘણી ઇગ્નોર કરી, બીજી વાર આવી તો તમે એના પર ધ્યાન આપ્યું, ત્રીજી વાર આવી તો તમે એને સારી રીતે જોઈ. કહ્યું મેં આ બધી વસ્તુ. સેમ વે બધા જ પેરામીટર ફેસબુક આપે છે કે શરૂઆતમાં તમે એક રીચ કેમ્પેન કર્યું નાનું. રીચ કેમ્પેનમાં તમે 300 રૂપિયા 200 રૂપિયાનું બજેટ મૂકો છો ને તો પણ ચાલશે. એવું નથી કે 500 રૂપિયાનું જ મૂકો. બ્રાન્ડ અવેરનેસ કરો. બ્રાન્ડ અવેરનેસમાં પણ તમને જે બજેટ યોગ્ય લાગે 500 રૂપિયા સુધીનું તે મૂકો. અને ત્યાર પછી તમે લીડ જનરેશન કેમ્પેન કરો. તો લીડ જનરેશન કેમ્પેનનું તમને સૌથી સારું રિઝલ્ટ મળશે, કારણ કે લીડ જનરેશનમાં તમારું બજેટ જે છે તે તમારે વધારે મૂકવું પડશે તો તમને લીડ મળશે, રાઈટ. તો ઓડિયન્સ સિલેક્ટ કેવી રીતે કરવાનું છે, તો આ જે તમારું જે છે તે સેવ ઓડિયન્સ મેં તમને બતાવ્યું. હવે નીચે આવો. આપણે જે ઓડિયન્સ સિલેક્ટ કરીશું તો અહીંયાથી કરવાનું છે. એ પહેલા તમારે સિલેક્ટ કરવાનું છે લોકેશન, કે તમે કયા કયા લોકેશન ઉપર એડ કરવા માંગો છો.
સપોઝ તમે ઇન્ડિયામાં નથી કરવા માંગતા અને ખાલી તમારે એડ કરવી છે સુરતમાં, તો સુરત આવી ગયું. સુરતનો 25 માઇલ સુધીનો એરિયા તમે કવર કરી શકો છો, 50 માઇલ સુધી. અહીંયા આગળ તમને બતાવશે કે તમારો કેટલા એરિયામાં એડ દેખાશે. જો તમારે એને રિડ્યુસ કરવું હોય તો તમે 10 માઇલ સુધી રિડ્યુસ પણ કરી શકશો. તમારી આટલા એરિયામાં એડ દેખાશે. માની લો સુરતની સાથે તમારે નવસારી પણ જોઈન્ટ કરવું છે, તો તમે નવસારી પણ એડ કરી લો. બરાબર. હવે માની લો કે તમે આ બે વસ્તુ એડ કરી, સુરત અને નવસારી. તમને એવું લાગે છે કે મારી જે પ્રોડક્ટ છે તે લિંબાયત એરિયામાં નથી વેચાતી, કારણ કે ત્યાં આગળ મારા ખરીદદારો ઓછા છે, તો તમે અહીંયાથી એક્સક્લુઝન આપી દો. લિંબાયતનો પિનકોડ શું સર? વત્સલભાઈ, હરિભાઈ? સર નહીં. 395009. ગૂગલ બાબા છે ને? રાઈટ, અહીંયા લખી દો 394210. આવી ગયું. હવે જો સુરતનો આટલો એરિયા નીકળી ગયો, લિંબાયતનો દેખાય છે? યસ સર. આટલા એરિયામાં તમારી એડ નહીં દેખાશે. આમાં તમારે કોઈ બીજા એરિયા પણ એડ કરવો હોય, માની લો તમારે અડાજણમાં નથી બતાવો, 395009. અડાજણ પણ નીકળી ગયું. આ એરિયામાં તમારી એડ નહીં દેખાશે. રાઈટ. એટલે તમને ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન બે ઓપ્શન્સ મળે છે અહીંયા ઘડી, કે તમે કયા એરિયામાં તમારી એડ કરવા માંગો છો, તમે કયા એરિયામાં તમારી એડ કરવા નથી માંગતા. ગોટ ઇટ? આમાં તમે માઇક્રો મેનેજમેન્ટ પણ કરી શકો છો. રાઈટ. કે તમારો કસ્ટમર જે એરિયામાં હોય, માની લો કે તમે આખું સુરત સિલેક્ટ નથી કરતા, નવસારી પણ સિલેક્ટ નથી કરતા, પણ ખાલી તમારે એક જ એરિયામાં એડ કરવી છે, જે છે 359001 નાનપુરા એરિયામાં અને 395007 વેસુમાં. તો આ બે જ જગ્યાએ તમારી એડ દેખાશે. આ બે જ લોકેશન પર જો તમે એડ કરવા માંગો આટલા જ એરિયામાં તમારી એડ દેખાશે, તો એ પણ પોસિબલ છે. રાઈટ. તો આ રીતે તમે એડ કેમ્પેન કરી શકો છો, મતલબ તમારું લોકેશન સિલેક્ટ કરી શકો છો. એજ ગ્રુપ જનરલી આપણું ઇન્સ્યોરન્સ લેવા વાળી એજ કઈ, તો કે 20 અથવા તો પછી 20 ની થોડી ઉપર જઈએ તો 25 થી 45. 25 થી 45. ઓકે. 25 થી 50 રાખીએ આપણે. બરાબર, 50. તો 25 થી 50 વર્ષ સુધીનાને આ તમારી એડ દેખાશે. હવે તમે જેમ લખતા જાઓ છો ને, તેમ જો અહીંયા ઘડી તમારો ફિગર બદલાતો જાય છે. પહેલા કેટલો હતો? 8100 હતો. બરાબર છે. પણ તમે એરિયાને તમે માઇક્રો કહી દો. તમે જો અહીંયા ઘડી સુરત આખું કરી દેશો પાછું, તો તમારો એરિયા, તમારું જે લોકેશન છે અને તમારું જે પબ્લિક છે તે વધી જશે. 7.9 થઈ ગયું. રાઈટ. એટલે તમે જેટલું પણ માઇક્રો કરશો, ધારો કે અહીંયા આપણે 50 ની જગ્યાએ 60 કરીએ છીએ,
એ 54 કરીએ છે. કઈ ફરક નથી પડતો, પણ તમે ધારો કે વધારે કરો તો તમને ડેફિનેટલી ફરક પડે. 8K થઈ ગયું, રાઈટ? તો આ બધું તમારો એસ્ટિમેટેડ જે છે તે ડિપેન્ડ કરે છે તમારા લોકેશન્સ પર, તમારા એજ ગ્રુપ પર, તમે જે કયો એરિયા સિલેક્ટ કરો છો તેની ઉપર, રાઈટ? અને તમને અહીંયા એસ્ટિમેટ બતાવશે, તે એસ્ટિમેટ જેટલું જ તમને રિઝલ્ટ આપશે ફેસબુક, એનાથી ઓછું પણ નહીં આપશે અને એનાથી વધારે પણ નહીં આપશે, સમજો. એટલે તમને પહેલેથી ખબર હશે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો કેટલા લોકો સુધી તમારી એડ પહોંચશે. પરફેક્ટ. અહીંયા ઘડી છે જેન્ડર, કે તમારી જે પ્રોડક્ટ છે તે કોને માટે છે? મેન માટે છે તો પણ થોડા ઓછા થઈ જશે, ખાલી વિમેન માટે છે તો વધી જશે, અને બેવ માટે છે તો આટલા રહેશે, રાઈટ? તો આ થયું તમારું ઓડિયન્સ ટાર્ગેટ. ઓડિયન્સ ટાર્ગેટ બાકી છે તમારું લોકેશન્સ, તમારું એજ ગ્રુપ અને તમારું જેન્ડર, રાઈટ? હવે અહીંયા ઘડી આપણે આવીએ છીએ ડિટેલ ટાર્ગેટમાં, જે મેં તમને કહ્યું તેમ. હવે 3 રીતે તમારા જે ઓડિયન્સ છે તે તમે જોઈ શકો. એક તો ડેમોગ્રાફિક રીતે, કે ભાઈ એની રહેણી કહેણી કેવી છે. એક તો ઇન્ટરેસ્ટ, અને બીજું છે એનું બિહેવિયર. અહીંયા લખ્યું જ છે ડેમોગ્રાફિક, ઇન્ટરેસ્ટ અને બિહેવિયર. માની લો કે ડેમોગ્રાફિક વે છે, તો ડેમોગ્રાફિક વેમાં શું શું આવે? તો એજ્યુકેશન આવે, કે ભાઈ તમારું જે ઓડિયન્સ છે તે તમારે કેટલું ભણેલું છે તે જોવું છે, તો એનું એજ્યુકેશન લેવલ. એમાં તમે જોશો તો એસોસિએટ ડિગ્રી છે એની પાસે, કોલેજ ગ્રેડ છે, ડોક્ટર ડિગ્રી છે. અહીંયા તમે બાજુમાં જોશો તો તમને ખ્યાલ આવશે કેટલું પબ્લિક છે ટોટલ આ સુરતમાં. હાઈ સ્કૂલ, ઇન કોલેજ, ઇન ગ્રેડ, ઇન હાઈ સ્કૂલ. પછી આવે છે ફિલ્ડ સ્ટડી, સ્કૂલ, યુનિવર્સિટી, અંડરગ્રેજ્યુએટ. પછી એજ્યુકેશન, પછી આવે છે ફાઇનાન્શિયલ, કે ફાઇનાન્શિયલ એની ઇન્કમ કેટલી છે. તો તમારે હાઉસ હોલ્ડ ઇન્કમ 10% ઝીપ કોડ યુએસની જે 10% જીડીપી છે તે પ્રમાણે લેવી છે, 10 થી 25% વાળાને લેવા છે, 25 થી 50% વાળાને લેવા છે, કે 5% વાળાને લેવા છે. લાઈફ ઇવેન્ટ કે એનિવર્સરી, રાઈટ? કે અત્યારે કોઈની એનિવર્સરી ગઈ છે તો વિધિન 30 ડેઝમાં કોઈની એનિવર્સરી આવે છે, કે 31 થી 60 દિવસની અંદર કોઈની એનિવર્સરી આવે છે, તે લોકોને તમારે લેવા છે. સી, આ બધું મેં તમને નહીં કહ્યું કે તમારું જે ગૂગલ અલ્ગોરિધમ જે છે તે તમને શોધે છે કે તમે શું શું સર્ચ કરો છો. હવે માની લો કે 30 દિવસમાં કોઈની બર્થડે આવતી હોય, રાઈટ? તો એ બધાને તમે અહીંયા આગળ ટેગ કર્યા હોય ને એના હસબન્ડને કે એની વાઈફને જઈને તમે પોલિસી વેચો, તો સર તમારી બર્થડે આવે છે, બર્થડે ગિફ્ટમાં તમે આ પોલિસી મેડમને આપી શકો, તો કદાચ એ લેવા માટે રાજી થઈ જાય. અવે ફ્રોમ ફેમિલી, કોઈ ફેમિલીથી દૂર રહેતું હોય, ધારો કે કોઈ બિહારના છે, કોઈ સાઉથના છે ને અહીંયા આવીને રહેતા હોય, આ કેવી રીતે ખબર પડે? કે આઈ એમ ફ્રોમ અહીંયા ને સિચ્યુએટેડ એટ અહીંયા, એવું લખે છે ને ઘણા ફેસબુકના ઉપર, તેનાથી ખબર પડે. કોઈનું હોમ ટાઉન દૂર હોય તે. સેમ વે બર્થડે, કે ભાઈ કોઈની આ મહિનામાં બર્થડે છે, આપણે બર્થડે લખેલી હોય છે ને જ્યારે ફેસબુક ક્રિએટ કર્યું હોય ત્યારે. અપકમિંગ બર્થડે, ફ્રેન્ડ્સ ઓફ, લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ, કોઈની નવી જોબ લાગેલી છે, કોઈ નવા રિલેશનશીપમાં છે, કોઈ ન્યુલી એંગેજ છે, કોઈનું 3 મહિનાનું બેબી છે, કોઈનું 1 વર્ષનું બેબી છે, કોઈનું 6 મહિનાનું બેબી છે, રિસેન્ટલી કોઈ મૂવ થયું છે. પેરેન્ટ, કે ભાઈ ઓલ પેરેન્ટમાં પણ જે 0 થી 12 મહિનાનું કોઈનું બેબી છે, બધા પેરેન્ટ, 18 થી 26 વર્ષનું બેબી છે, 6 થી 8 વર્ષનું છે,
તમે જ્યારે ચાઇલ્ડ પ્લાન વેચો ત્યારે આ કેટેગરીને હંમેશા તમે ધ્યાનમાં રાખો. સમજો કે કોઈનું 3 થી 5 વર્ષનું બેબી છે, તેને તમે જઈને ચાઇલ્ડ પ્લાન આપો તો તરત વેચાઈ જાય કે સર તમારું બેબી આટલા વર્ષનું છે. આ કેવી રીતે ખબર પડી? તો 3 વર્ષ પહેલા એણે જ્યારે એનું બેબી બોર્ન થયું હશે અથવા તો પહેલી બર્થડે, બીજી બર્થડે સેલિબ્રેટ કરી હશે ત્યારે એણે ફોટા મૂક્યા હશે. તેના પરથી ગૂગલ અલ્ગોરિધમ કેચ કરશે કે ભાઈ કોઈ કયા પેરેન્ટનું બેબી આટલા વખતનું છે, રાઈટ? ત્યાર પછી રિલેશનશિપ, કે તમારું રિલેશનશિપ સ્ટેટસ શું છે. તમે સિવિલ યુનિયન છો, તમે કોમ્પ્લિકેટેડ છો, તમે ડિવોર્સી છો, તમે ડોમેસ્ટિક પાર્ટનરશિપમાં છો, તમે એન્ગેજ છો, તમે ઇનર રિલેશનશિપમાં છો, તમારા મેરિડ થઈ ગયા છે, તમે ઓપન રિલેશનશિપમાં છો, તમે સેપરેટ છો, તમે સિંગલ છો, તમે અનસ્પેસિફાઈડ છો કે તમે વિડો છો. ખબર પડે છે? કેટલું બધું જાણે છે ગૂગલ તમારા વિશે. જો વર્કિંગ, તો તમે એઝ એ એમ્પ્લોય વર્ક કરો છો, રાઈટ? કે તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો, જેમ કે તમે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં છો, તમે આર્કિટેક્ટ છો, તમે આર્ટ્સ, એન્ટરટેનમેન્ટ, સ્પોર્ટ્સ મીડિયામાં છો, તમે બિઝનેસ ફિનાન્સમાં છો, તમે ક્લિનિક એન્ડ મેન્ટેનન્સમાં છો, કોમર્શિયલ સર્વિસમાં છો, તમે શેમાં છો? બધી સર્વિસીસ અમને આપી દીધી છે. તમારું જોબ ટાઇટલ, કે તમારું જોબ ટાઇટલ શું છે એના પરથી પણ તમને સર્ચ કરી શકો છો. આ તો થઈ એક કેટેગરી. સમજો, આ થઈ તમારી ડેમોગ્રાફી. એવી રીતે તમારું ઇન્ટરેસ્ટ કેટેગરી, કે ભાઈ તમારી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી કઈ છે, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે. તમને એડવર્ટાઇઝમાં છે, એગ્રીકલ્ચરમાં છે, આર્કિટેક્ચરમાં છે, એવિએશનમાં છે, બેન્કિંગમાં છે, રાઈટ? એન્ટરટેનમેન્ટ, તમને ગેમ્સ ગમે છે, તમને લાઈવ ઇવેન્ટ્સ ગમે છે, તમને મૂવી ગમે છે, તમને મ્યુઝિક ગમે છે, તમને રીડિંગ ગમે છે, તમને ટીવી ગમે છે. આપણે લખીએ છીએ ને હોબીઝ ફેસબુક ઉપર કે ભાઈ તમને શું ગમે છે, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, રાઈટ? ફેમિલી અને રિલેશનશિપ, તમે ડેટિંગ મોડમાં છો, તમે ફેમિલી સાથે છો, ફાધરહુડમાં છો, ફ્રેન્ડશિપમાં છો, મેરિડમાં છો, મધરહુડમાં છો. ફિટનેસ અને વેલનેસ, તમે બોડી બિલ્ડર છો, તમે મેડિટેશન્સ છો, તમે ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો, તમે ફિઝિકલ ફિટનેસ છો, રનર છો, તમે વેટ ટ્રેનર છો. ફૂડ અને ડ્રિંક, આલ્કોહોલિક બેવરેજીસ, કુકિંગ, ટ્યુશન, ફૂડ, રેસ્ટોરન્ટ, રાઈટ? તમારી હોબીઝ ને એક્ટિવિટી, તમને કઈ કઈ હોબીમાં ઇન્ટરેસ્ટ છે, તમને આર્ટ અને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, તેમાં પણ પાછી સબ કેટેગરી આપી છે. એક્ટિંગમાં, ક્રાફ્ટમાં, ડાન્સમાં, ડ્રોઈંગમાં, ડ્રમ્સમાં, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે. પેટ્સમાં, પોલિટિકલ, સોશિયલ ઇસ્યુ, ટ્રાવેલ, તમે ક્યાં ક્યાં ટ્રાવેલ કરો છો, તમને એડવેન્ચર ટ્રાવેલમાં ઇન્ટરેસ્ટ છે, તમે એર ટ્રાવેલમાં ઇન્ટરેસ્ટ છે, તમે બીચીસ ગમે છે, તમે કાર રેન્ટલ પર જાઓ છો, તમે ક્રુઝમાં જાઓ છો. વ્હીકલ, તમારી પાસે કયા ઓટોમોબાઈલ્સ છે, તમારી પાસે બોટ્સ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ, હાઇબ્રિડ, તમારી પાસે મોટરસાયકલ કઈ છે, એસયુવીઝ કઈ છે, સ્કૂટર કયા છે, તમારી પાસે ટ્રક છે. શોપિંગ અને ફેશન્સ, તમને બ્યુટી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ છે તો કઈ કઈ બ્યુટી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ છે, બ્યુટી સલૂન્સ, કોસ્મેટિક, ફ્રેગ્રન્સ, હેર પ્રોડક્ટ્સ, સ્પાસ, ટેટૂઝ. ક્લોથિંગમાં તમને કઈ કઈ, ચિલ્ડ્રન ક્લોથિંગમાં, મેન ક્લોથિંગમાં, શૂઝમાં, વિમેન ક્લોથિંગમાં. ફેશન એસેસરીઝ, તમને ડ્રેસ, હેન્ડબેગ્સ, જ્વેલરી, સનગ્લાસીસ. શોપિંગમાં તમે બ્યુટિકમાં, કૂપન્સમાં, ડિસ્કાઉન્ટ સ્ટોરમાં, લક્ઝરી ગુડ્સમાં. ઓનલાઈન શોપિંગ, ક્રેડિટ કાર્ડ વાપરો છો ને, એના પરથી આ બધું ખબર પડી જાય. સમજો, સ્પોર્ટ્સ અને આઉટડોરમાં.
ટેકનોલોજીમાં, કે ભાઈ તમને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, તમને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ઇન્ટરેસ્ટ છે, રાઈટ. ત્યાર પછી આવે છે બિહેવિયર. તમારી એનિવર્સરી તો વિધિન 61 to 90 ડેઝમાં આવે છે તમારી એનિવર્સરી. કન્ઝ્યુમર ક્લાસિફિકેશન્સ, તમે કઈ કન્ટ્રીમાંથી આવો છો તે બધું આવી જાય છે. તમે ડિજિટલી એક્ટિવિટી તમારી કેવી છે, તમને શું ગમે છે, ફેસબુક એક્સેસ, તમે ફેસબુક પેમેન્ટ યુઝર છો, તમે ફેસબુક પેમેન્ટ યુઝર્સ 30 ડેઝમાં કર્યું છે, જોયું બધું જ. એક્સપર્ટ. મોબાઈલ ડિવાઇસ તમે કયું વાપરો છો, એન્ડ્રોઈડ 360, OnePlus વાપરો છો, તમે ટેબ્લેટ વાપરો છો, સ્માર્ટફોન વાપરો છો. તમારું જે મોબાઈલ ડિવાઇસ છે એ 3 મહિના જૂનું છે, 1 વર્ષ જૂનું છે, 2 વર્ષ જૂનું છે, કેટલું જૂનું છે. મોર કેટેગરીઝ. પોલિટિકલી તમે કેટલા એક્ટિવ છો, તમારું પરચેસિંગ બિહેવિયર કેવું છે, તમે એંગેજ શોપર્સ છો, એટલે વારંવાર તમે શોપર્સ કરો છો, તમારું ટ્રાવેલ બિહેવિયર કેવું છે, ફ્રીક્વન્ટ ટ્રાવેલર છો, ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરો છો, રાઈટ. તો આ જે છે બધું મેં તમને કહ્યું તેમ ગૂગલ થી કશું જ છુપું નથી. સમજો, તમે જે પણ કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો છો બધું ગૂગલને ખબર છે. એના પરથી જ તમારું જે સિલેક્ટેડ ઓડિયન્સ છે તે તમને અહીંયાથી શોધીને આપે છે, રાઈટ. સમજ પડી અહીંયા સુધી? યસ સર. યસ સર. બરાબર છે. આ બધું જ ગૂગલને અને ફેસબુકને ખબર છે અને એનું કઈ નવું કામ નથી, પણ આપણે જે ઇન્ફોર્મેશન્સ પેજ બનાવતી વખતે આપીએ છીએ એની જ ઉપરથી એ રિઝલ્ટ કાઢીને તમારી સામે મૂકે છે કે તમે જે 500 રૂપિયાનું બજેટ સ્પેન્ડ કર્યું છે તેમાં તમને 8000 લોકો સુધી તમારી રીચ થશે, રાઈટ. અહીંયા ઘડી જનરલી તમે જ્યારે કેટેગરી સિલેક્ટ કરો છો ને તો 6 થી 7 કેટેગરી સિલેક્ટ કરો. જેમ કે ડિટેલ ટાર્ગેટમાં આપણે લઈએ તો બિઝનેસ ઓનર્સ જે છે તેને તમે ટાર્ગેટ કરી શકો, તમે ટીચર્સને ટાર્ગેટ કરી શકો, તમે છ થી 8 વર્ષના ચાઇલ્ડ જે હોય તે લોકોને સિલેક્ટ કરી શકો. હું મારી રીતે કેટેગરી સિલેક્ટ કરું છું, રાઈટ. તમે તમારી રીતે તમારા એરિયામાં આવતી કેટેગરીને તમે સિલેક્ટ કરી શકો છો. તમે ફાઇનાન્શિયલ ઇન્કમ વાળાને સિલેક્ટ કરી શકો છો, સીએ ને, સોરી ચાર્ટર્ડ એકાઉન્ટ. એકાઉન્ટન્ટ, ત્યાર પછી તમે ડોક્ટર્સ, ડોક્ટર્સ. ડોક્ટર્સ, સીઈઓ કંપનીના,
અને સિલેક્ટ કરી શકો છો, રાઈટ. તો તમારું જે ઓડિયન્સ આવ્યું તે આવ્યું હવે 2000 થી લઈને 5700 સુધીનું, રાઈટ. આ તમારું નેરો ઓડિયન્સ થઈ ગયું. યસ સર. તમે જો ચાહો તો કેટેગરી સિલેક્ટ નહીં કરીને ઓપનલી પણ તમે કરી શકો છો. હા, હેલો. યસ સર. અહીંયા ઘડી તમે કોઈ પણ ડિટેલિંગ ટાર્ગેટને સિલેક્ટ નહીં કરીને બધાને જ, મતલબ બધા જ આવી જાય કોઈ પણ, એમાંથી તમે ચર્નિંગ કરી શકો છો. જેમાં તમને મળ્યું હતું 8000 નું ટાર્ગેટ, બરાબર છે. તો તમે જ્યારે ડિટેલિંગ કરો છો તો તમને મળ્યું 2000 થી 5700 નું ટાર્ગેટ. તો આ તમારું ટાર્ગેટ થઈ ગયું. નીચે આવીએ મોર ઓપ્શન્સમાં, ઓટોમેટિક અને મેન્યુઅલ પ્લેસમેન્ટ. હવે ઓટોમેટિક અને મેન્યુઅલ પ્લેસમેન્ટ શું છે, હું તમને મેન્યુઅલ પ્લેસમેન્ટ બતાવું. થોડું લેટ થશે, હજુ 15 મિનિટ, વાંધો નહીં ને? કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, ઓકે સર. ચલો ગુડ. જો પ્લેસમેન્ટમાં ફેસબુક ફીડ, તો તમે ફેસબુક ફીડમાં આવી રીતે દેખાશે, ઇન્સ્ટાગ્રામ ફીડ પર આવી રીતે દેખાશે, માર્કેટ પ્લેસમાં આવી રીતે દેખાશે, ફેસબુક વિડીયો ફીડમાં તમારી એડ આવી રીતે દેખાશે, ઇન્સ્ટાગ્રામ એક્સપ્લોરર પર તમારી એડ આવી રીતે દેખાશે, સ્ટોરીઝમાં તમારી એડ આવી રીતે દેખાશે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આવી રીતે દેખાશે. જેટલા પણ ફીલ્ડ છે તે બધા તમને અહીંયા આપ્યા છે મેન્યુઅલીમાં. હવે માની લો કે મેન્યુઅલીમાં આ 4 પ્લેટફોર્મ છે ને એમાં સબ કેટેગરી છે. તમારે કોઈ કેટેગરી કાઢી નાખવી હોય, માની લો તમારે ઇન્સ્ટાગ્રામ પર તમારી એડ નથી બતાવી, તો ઇન્સ્ટાગ્રામ અહીંયાથી નીકળી જશે, બરાબર છે. પણ જનરલી આપણે જ્યારે પણ એડ રન કરતા હોઈએ તો ઓટોમેટિક પ્લેસમેન્ટ જ રાખવાનું, મેન્યુઅલી પ્લેસમેન્ટને સિલેક્ટ નહીં કરવાનું, રાઈટ. જેથી કરીને આપણી જેટલા પણ પ્લેટફોર્મ્સ છે તે બધા પ્લેટફોર્મ્સ પર આપણી એડ દેખાય અને આપણે સૌથી વધારે રિઝલ્ટ મળી શકે, રાઈટ. યસ અંકિતભાઈ. આપણે પેજ તો ખાલી ફેસબુક માં જ બનાવવાનું ને, ઇન્સ્ટામાં ને એમાં તો કોઈ જરૂર નથી ને? ના, ઇન્સ્ટામાં પેજની જરૂર નથી. ઇન્સ્ટામાં તમારી જે પોસ્ટ હશે તેનાથી જ તમારું થઈ જશે, પણ લિંક્ડઇન પર તમારું પેજ બનાવવું પડશે પાછું. ઓકે, ક્લિયર છે. એટલે લિંક્ડઇન ઉપર બી પાછું આ સેમ નામનું જ બનાવવું પડે કે પછી આપણું ઇન્ડિવિડ્યુઅલ બનાવીએ તો ચાલે? ચાલે, ઇન્ડિવિડ્યુઅલ બનાવો તો ચાલે, કોઈ વાંધો નહીં. ઓકે, ક્લિયર છે. બરાબર છે. એ આવશે, હજુ આ છે, આપણે શુક્રવારે લિંક્ડઇન પર જઈશું ત્યારે હું તમને બધું સમજાવીશ. ઓકે, બરાબર. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? યસ સર. યસ સર. ઊંઘ આવવા માંડી કે શું? બહુ અવાજ ઢીલો થઈ ગયો? ના સર. ઓકે, કોઈ સવાલ, કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો, નહીં તો આપણે આગળ જઈએ. સર એક ઉપર આપણે જ્યારે પબ્લિક આપણે ઓપન ને જ્યારે આપણે સિલેક્શન કરતા હતા તો હા. એમાં ઓપનલી રાખવું સારું કે પછી આપણે કેટેગરી પાડવી વધારે સારી? પબ્લિકમાં ને, પબ્લિકમાં જો બેવું છે. આજે તમારી પાસે 100 જણાનું ગ્રુપ છે, બરાબર છે. એ 100 જણાના ગ્રુપમાંથી તમે અમુક કેટેગરી સિલેક્ટ કરો છો કે ભાઈ મારે સીએ જોઈએ, મારે ટીચર્સ જ જોઈએ, મારે ડોક્ટર્સ જ જોઈએ. તો એમાંથી ધારો કે 60 જણા આવ્યા તો 40 જણા તમારા રહી જશે ત્યાં આગળ, બરાબર છે. એ તમારા કેટેગરીમાં નથી આવતા. પણ જો તમે ઓપનલી સિલેક્ટ કરો છો તો 100 જણા આવી જશે. હવે માની લો કે તમે 60 જણા જે તમને એવું લાગતું હતું કે નહીં સારી પ્રોફાઇલ છે, જેમાં તમે સીએ સિલેક્ટ કર્યો, ડોક્ટર સિલેક્ટ કર્યો, ટીચર સિલેક્ટ કર્યા, ને તમને એવું લાગે છે કે ભાઈ આ મારો રિક્રુટર બનશે અથવા તો મને બિઝનેસ આપશે. પણ બની શકે કે પેલા જે 40 જણાને તમે ઇગ્નોર કર્યા એ 40 માંથી પણ તમારું કોઈ રિક્રુટર બની શકે અથવા તો કોઈ તમારી બિઝનેસ આવી શકે. તો તમે ઓપનલી પણ સિલેક્ટ રાખી શકો છો અને તમે કેટેગરી વાઇઝ પણ જઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારું ઇન્ટેન્સ શું છે એડવર્ટાઇઝમેન્ટનો, સૌથી પહેલી વસ્તુ તો એ છે. તમારું જે ઓબ્જેક્ટિવ છે તેના પર ડિપેન્ડ કરશે. જો તમે લીડ જનરેશન કરો છો તો હું એવું ઈચ્છું કે તમે ઓપનલી કરો, તમે કોઈ કેટેગરીઝમાં નહીં જાઓ. કારણ કે તમે જેમ કેટેગરીઝમાં જશો ને તેમ માઇક્રો થતું જશે, સમજો.
ક્લિયર છે સર. રાઈટ. તો અહીંયા સુધી આપણે જોયું. ધેન નેક્સ્ટ મેં જે તમને 13 પ્લેસમેન્ટ બતાવ્યા ને એ બધા પ્લેસમેન્ટ તમને અહીંયા આગળ દેખાશે. જો કે તમારી એડ અહીંયા કેવી દેખાશે તે. રાઈટ. હવે તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું છે પેજ, કે તમે કયા પેજ ઉપરથી એડ કરવા માંગો છો. આપણે ગઈકાલે જે પેજ બનાવેલું ને ટાટા AIA એસોસિએટ, એના ઉપરથી જ આપણે એડ કરીશું. આવી ગયું ઉપર ટાટા AIA એસોસિએટ. આવી ગયું અહીંયા આગળ સ્પોન્સર દેખાય છે. હા સર. હવે અહીંયા આગળ આવે છે ઇન્સ્ટાગ્રામ. ધારો કે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કનેક્ટ નથી તો અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો કનેક્ટ ઇન્સ્ટાગ્રામ. જેવું તમારું ઇન્સ્ટાગ્રામ પેજ નું લોગિન આઈડી તમે અહીંયા નાખો, સ્વિચ અકાઉન્ટ, કોઈ પણ લોગિન આઈડી તમે નાખશો અહીંયા, કંઈક મારા આઈડીમાં લોચો લાગે છે. ઓકે, એનીવેઝ અહીંયાથી તમારે અકાઉન્ટ તમે એટેચ કરશો એટલે અહીંયા ઓટોમેટિક તમને ઇન્સ્ટાગ્રામ દેખાઈ જશે અને એટેચ થઈ જશે. આની સાથે તમારે ફેસબુકની સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ તમારી એડ થઈ જશે અને એને માટે તમારે અલગથી કોઈ પણ એ કરવાની જરૂર નથી. સમજો, એડ કરવાની જરૂર નથી ઇન્સ્ટાગ્રામ પર, કેમ કે અહીંયાથી જ ઓટોમેટિક તમારી એડ થઈ જાય છે. રાઈટ. નીચે આવતા તમે અહીંયા ઘડી એડ દેખાશે. હવે એડ સેટઅપ જે છે તે મેઇન વસ્તુ આવે છે. તેમાં તમે સિંગલ ઇમેજ લો છો કે વિડીયો લો છો અથવા તમે કર્સર લો છો. કર્સર એટલે 2 થી વધારે ઇમેજ તમને ઘણીવાર નથી દેખાતી અલગ અલગ પ્રોડક્ટની તે, અને સિંગલ ઇમેજ એટલે ઓનલી વન ઇમેજ. આપણે ખાલી સિંગલ ઇમેજ થી જઈએ છીએ અત્યારે. તમારે અહીંયાથી ચેન્જ મીડિયા કરવાનું નવી એડ ઇમેજ માટે. તમારી જે ઇમેજ છે તે ઇમેજની સાઇઝ 1080 થી 1080 ની હોવી જોઈએ જનરલી, તો જ એ લેશે. તમારી જો સાઇઝ ઓછી હશે, જેમ કે જો આ જે છે તેની 900 બાય 338 ની છે, તો હું આ ઇમેજ લેવા ને તે રિફ્યુઝ કરી દેશે, લેશે નહીં. જો નથી દેખાતી. તમારે હંમેશા આવી કોઈ ઇમેજ લઈ લેવાની જેનું રિઝોલ્યુશન સારું હોય. અત્યારે ખાલી આપણે ટેમ્પરરી ઇમેજ લઈએ છીએ, મતલબ આ એડ આપણે રન નથી કરવાના, પણ હું ખાલી તમને શો કરવા માટે બતાવું છું. બરાબર છે.
એટલે હું કોઈ પણ એડ લઉં છું, પણ તમે જ્યારે પણ ઇમેજ સિલેક્ટ કરો ત્યારે તમે કોઈ પણ સારી ઇમેજ લઈ શકો છો. અહીંયાથી પાછું તમે પ્લેસમેન્ટ કરી શકો છો. મેં જે તમને બતાવ્યું ને 6 ને 4 10 ને 12 અને 13 ઇન્સ્ટાગ્રામ ફીડ પર 13 પ્લેસમેન્ટ છે ને, દેખાય છે? તો અહીંયાથી પણ જો તમારે પ્લેસમેન્ટ જોવું હોય તો તમે જોઈ શકો છો, રાઈટ? અહીંયા આગળ તમે આવો, એટલે અહીંયા હેડલાઇન આવશે. હેડલાઇનમાં તમે લખી શકો અહીંયા આપણે ટાટાની જે વેબસાઇટ છે તે લઈ લઈએ. કોલ ટુ એક્શન બટન બહુ જરૂરી છે કે તમે સાંભળવા માંગો છો એપ્લાય નાવ, બુક નાવ, કોન્ટેક્ટ નાવ, ડાઉનલોડ નાવ, ગેટ કોટ કે ગેટ સો ટાઈમ્સ. આપણે શું આપ્યું છે? અવેરનેસ કેમ્પેન કરીએ છીએ. તો આપણે જે પણ કોઈ આપણી એડ જોઈ ને કોઈએ કોન્ટેક્ટ કરવો હોય તો આપણે કોન્ટેક્ટ કરી શકીએ. આપણે કોન્ટેક્ટ અસ કરીએ છીએ. જો અહીંયા આગળ કોન્ટેક્ટ અસ આવી ગયું. યસ સર. ટાટા એઆઈએ રિક્રુટમેન્ટ ક્લબ જે મેં અહીંયા આગળ લખ્યું પ્રાઇમરીમાં હેડલાઇનમાં લખ્યું તે હેડલાઇન તમને અહીંયા દેખાય છે? ટાટા એઆઈએ રિક્રુટમેન્ટ ક્લબ. યસ સર. આ તમારી હાઇલાઇટ છે. આનાથી લોકોને ખબર પડશે. સૌથી પહેલા શું છે? તો સૌથી પહેલા લોકો જોશે કે ભાઈ કોની સ્પોન્સર એડ છે, રાઈટ? બીજું જોશે કે ભાઈ ઇમેજ શું છે. ઇમેજ ગમશે તો પછી નીચે આવશે કે ભાઈ ટેગલાઇનમાં શું લખ્યું છે, રાઈટ? અને એનાથી એ ડિસાઈડ કરશે કે મારે કોન્ટેક્ટ કરવું છે કે નથી કરવું. સમજો વાતને. એટલે આ જે બુલેટ જે છે તે તમારું બહુ એટ્રેક્ટિવ હોવું જોઈએ કે ભાઈ પહેલી જ નજરમાં લોકોને કંઈક એવું લાગે કે ભાઈ મને અહીંયા જવાથી કંઈ બેનિફિટ થશે. સમજો તો જ લોકો અહીંયા ઘડી આવશે, અધરવાઇઝ અહીંયા ઘડી નહીં આવશે. ને અહીંયા ઘડી આપણી ટાટાની વેબસાઇટ આવી ગઈ છે. મેં અહીંયા ઘડી કોપી પેસ્ટ કરી હતી, રાઈટ? હવે ઘણી વાર તમને અહીંયા ઉપર પણ લખેલું દેખાય છે, તો આપણે ડિસ્ક્રિપ્શનમાં કંઈક લખી દઈએ કે ભાઈ વાય ટાટા. આપણે અત્યારે બહુ મહેનત નથી કરતા અને સીધું જ લખી દઈએ છીએ, કોપી પેસ્ટ કરીએ છીએ. તો જો અહીંયા આવી ગયું વાય ટાટા લાઈફ ઇન્સ્યોરન્સ, રાઈટ? તેને તમે પ્રાઇમરી ટેક્સમાં લખી શકો. પ્રાઇમરી ટેક્સમાં તમારે જેટલું લખવું હોય ને એટલું તમે લખી શકો છો. તમારે જેટલું ડિસ્ક્રિપ્શન પ્રાઇમરી ટેક્સમાં આપવું હોય, તમારા બેનિફિટ્સ હોય, તમારી પ્રોડક્ટના જેટલા પણ બેનિફિટ્સ હોય, તમારો કોન્ટેક્ટ નંબર હોય, તે તમે જ્યારે ઇમેજ બનાવો છો ને તે ઇમેજમાં ધ્યાન રાખજો કે તમારી ઇમેજમાં 20% ખાલી રાઇટિંગ હોવું જોઈએ
અને 80% ગ્રાફિક હોવું જોઈએ, રાઈટ? 80% તમારું ગ્રાફિક અને 20% તમારું રાઇટિંગ હશે ને તો જ ઇમેજ એક્સેપ્ટ થશે, અધરવાઇઝ તમારી એડ ડિક્લાઇન થઈ જશે, રાઈટ? તો આ રીતે તમે આખી આપણી એડ રેડી થઈ ગઈ અને તમે એ એડને પબ્લિશ કરી શકો છો. હવે સમજ પડી અહીંયા સુધી બધાને? આપણું ફાઇનલ સ્ટેજ, યસ સર. સોરી સર ખબર પડી. અંકિતભાઈ કઈ બોલતા હતા કે હરિભાઈ કઈ બોલતા હતા? ના સર. ઓકે, તો આપણી આખી એડ તૈયાર થઈ ગઈ. હવે જેવું હું અહીંયાથી પબ્લિશ કરીશ ને એટલે રિવ્યુમાં ચાલી જશે આખી એડ, બરાબર છે? આ મારી એડ ગઈ રિવ્યુમાં અને લગભગ જો મારા અકાઉન્ટમાં અત્યારે બેલેન્સ નથી, 0 બેલેન્સ, એટલે અકાઉન્ટ એરર બતાવે છે. નહીંતર અહીંયા ઘડી રિવ્યુમાં આવી જતે અને લગભગ 2 કલાકની અંદર કે 3 કલાકની અંદર આ એડ રન થવાની ચાલુ થઈ જાય. તો આ રીતે સ્પોન્સર એડ બનતી હોય છે આખી, અને તમે પણ બનાવશો તો આ જ મેથડથી બનાવવાની છે. હોપ સો કે આજે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જ્યારે એડ બનાવો છો તો તમારે શું શું ધ્યાન રાખવાનું ને કેવી રીતે તમારી એડ બનાવવાની છે. પરફેક્ટ? હેલો? યસ સર. યસ સર. તો આ રીતે તમે આખી એડ બનાવીને તમારું કેમ્પેનને રન કરી શકો છો, રાઈટ? હવે આજનો દિવસ આમ તો પૂરો થાય છે, કારણ કે કાલે આપણે આના કરતા એક મોટું ટાસ્ક લઈશું, તે છે કે ભાઈ લીડ જનરેશન કેવી રીતે કરવું, રાઈટ? અને એ બહુ અગત્યનું છે કે તમારે જ્યારે ફોર્મ બનાવવાનું આવે કસ્ટમરનું, તે ફોર્મ કેવી રીતે બનાવવાનું છે, તો એ આપણે કાલે શીખીશું કે ફોર્મ કેવી રીતે બનાવવાનું છે. પણ આજનું તમારું જે હોમવર્ક છે તે એ છે કે તમારે જે મેસેજ એડ હતી ને, તમને બતાવો, ટાટા એઆઈ એક રિક્રુટમેન્ટ કેમ્પેન ચલાવે છે. આજે 25 તારીખ થઈ અને 31 તારીખ સુધીમાં તમારે 5 એડવાઇઝરની રિક્રુટમેન્ટ કરવાની છે, રાઈટ? ને એને માટે તમારે એક કેમ્પેન રન કરવાનું છે. તો તમે તમારી રીતે કયું કેમ્પેન રન કરશો તે તમે ડિસાઈડ કરો, અને એનું જે બજેટ રહેશે તે 1000 રૂપિયાનું બજેટ રહેશે, અને કેમ્પેનનો જે ટાઈમ રહેશે તે આવતીકાલે 26 તારીખથી ચાલુ થઈને 28 તારીખે તમારી એડ પૂરી થશે. હું ચેટમાં લખું છું બધું. ઓકે, 26 તારીખથી 28 સુધીની એડ્સ તમારે રન કરવાની છે. તમારું જે બજેટ છે એ 1000 રૂપિયા છે. તમારો ટાર્ગેટ છે તે 5 એડવાઇઝરને રિક્રુટ કરવાનો છે. તો તમે કયું કેમ્પેન રન કરશો એ આખું કેમ્પેન તમારે બનાવીને મને મેલ આઈડી પર મોકલવાનું છે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં, બરાબર? આ તમારું આજનું હોમવર્ક છે. ગોટ ઇટ? હેલો? કેવી યસ સર. શું કહો? અત્યારે તમે જે બનાવતા ગયા તે પ્રમાણે જ કરવાનું છે ને? હા, એ પ્રમાણે જ કરવાનું છે, બરાબર? કઈ પણ સમજ નહીં પડે મને ફોન કરજો, હું તમને ગાઈડ કરીશ. ઓકે, રાઈટ? તો આ પ્રમાણેનું તમારે કેમ્પેન રન કરવાનું છે. સી સમજો, હું તમને ટાસ્ક શાને માટે આપું છું કે ભલે તમે ખોટું બનાવશો સાચું બનાવશો એ મને નથી ખબર, પણ તમે કઈ ઇનિશિયેટિવ લેશો ને, આ પ્રેક્ટિસનો વિષય છે. તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરશો ને ત્યાં સુધી તમને ખબર નહીં પડશે. એટલે આજે હું શીખું છું તો કાલે તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. તમે એકવાર પ્રેક્ટિસ કરી હશે ને તો તમને કોઈ જ વાંધો નહીં આવશે.
સમજો, યસ સર, યસ. રાઈટ? એટલા માટે હું હોમવર્ક આપું છું, ઓકે, રાઈટ? ઓકે. તો ઓકે. આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. કોઈને કઈ સવાલ કેવું હોય તો પૂછી શકો છો આજના આ કેમ્પેન બાબતના. અધરવાઇઝ આપણે કાલે સાંજે પાછા, હા સવાલ નહીં કરશો. બોલો, ક્લિયર છે સર. ક્લિયર છે ને? ઓકે, તો ચાલો, ગુડ નાઇટ, ટેક કેર. કાલે રાત્રે પાછા 9 વાગે મળીએ આપણે. ઓકે, ગુડ. ગુડ નાઇટ સર.